સુરત મૈદાનપુરા જ્વેલરી ફેક્ટરીમાં લાખોની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી આરોપીની ધરપકડ સાથે આશરે ₹37 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા અલગ અલગ 12 જેટલી સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. આરોગ્ય સમિતિમાં અશોક રાંદેરિયા ચેરમેન તરીકેનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું. જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પાણી સમિતિ રશ્મિબેન સાબુ અને નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈ સહિત સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિમાં રાજેશ રાણાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલ ખેરનાર અને કાયદા સમિતિમાં મોહિતબેન રાઠોડને ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. તો રૂગણાલય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. જ્યારે ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામલિયા અને લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલિયા અને દિગ્વિજયસિંહ બારડ જેમને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે. સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો. તો એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકી 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા. જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ 2000 અંદાજે 2016થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલા એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. અન્ય કોઈ આ ચોરીના ગુનામાં સંડોવણી અત્યારની એ બાબતની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ કે આની સાથે આ ગુનામાં કોઈ અન્ય ઇસમ સંડોવાયેલો હતો કે નહીં. પ્રાથમિક પૂછપરછમાં એ પોતે એકલો તો એવું કહે છે, પણ એની પૂછપરછ ચાલુ છે. એના કબજામાંથી 37 લાખનો સોના ચાંદીના દાગીના અને હીરાના અલગ અલગ CVD અને નેચરલ હીરા પણ 700 નંગ જેટલા હીરા પણ મળી આવ્યા છે.